વેલકમ બેક. લોકસભાની ચૂંટણી પહેલા અમદાવાદીઓને મળશે 2 નવા અંડરબ્રિજ. પાલડીમાં જલારામ અંડરબ્રિજ અને એસપી રિંગ રોડ પર મહમ્મદપુરા અંડરબ્રિજનું લોકાર્પણ થશે. જલારામ અંડરબ્રિજને વિધાનસભાના પૂર્વ સ્પીકરનું નામ અપાયું. પૂર્વ સ્પીકર ધીરુ શાહના નામે જલારામ અંડરબ્રિજ ઓળખાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 4 માર્ચે જલારામ બ્રિજનું લોકાર્પણ કરશે. મહમ્મદપુરા અંડરબ્રિજનું 12 માર્ચે થઈ શકે છે લોકાર્પણ. બ્રિજનું લોકાર્પણ થતાં શહેરીજનોને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે. સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર જોડાયેલા છે. પાર્થ, લોકસભા ચૂંટણી પહેલા અમદાવાદીઓ માટે આ સારા સમાચાર, 2 નવા અંડરબ્રિજની ભેટ મળશે. જી ચોક્કસથી સર, જે રીતે વાત કરવામાં આવે લોકસભાની ચૂંટણી હવે ટૂંક સમયમાં જાહેરાત થવાની છે ત્યારે અમદાવાદીઓને લોકાર્પણની વાત કરવામાં આવે તો રાજ્યના મુખ્યમંત્રી 641 કરોડ રૂપિયાનો લોકાર્પણ, ખાતમુહૂર્ત અને આવાસના ડ્રો કરશે. જે અંતર્ગત મહત્વની વાત કરવામાં આવે છેલ્લા કેટલાય વર્ષોથી જે જલારામ અંડરબ્રિજ બંધ હતો તે હવે પૂર્ણ થયો છે અને સોમવારે એટલે કે 4 માર્ચના રોજ સવારે 9 કલાકે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. બ્રિજના નામની વાત કરવામાં આવે તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવા અંડરબ્રિજનું નામ વિધાનસભાના પૂર્વ સ્પીકર સ્વર્ગવાસ ધીરુભાઈ ચંદ્રદૂત શાહના નામે આપવામાં આવેલ છે. આમ હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો જે રીતે લોકોને ગોળ કરીને જવું પડે છે, કિલોમીટર વધી રહ્યા છે, ત્યારે આ અંડરબ્રિજનું લોકાર્પણ થયા બાદ અનેક લોકોને રસ્તો સરળતાથી મળી જશે. જી પાર્થ, આભાર તમામ વિગતો માટે.